દર્શન કરવાનો નિયમ છે એ તમામ હરિભક્તો હાથ ઊંચા કરીને પરમભદ્ર સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. દર પૂનમે બાપા આપ જ્યાં હો ત્યાં દર્શન કરવા માટે પધારે છે. આ સુરતના બધા હરિભક્તો એ આપના દર્શન કરી રહ્યા છે. આ સિવાય સ્વામી ઘણા બધા હરિભક્તો અહીંયા પ્રાર્થના મંદિરના કારણે દર પૂનમે પદયાત્રા કરીને પધારે છે. તેવા તમામ હરિભક્તોને ઉપર પણ આપ ખાસ દ્રષ્ટિ આશીર્વાદ આપજો. બહુ મોટી સંખ્યામાં બધા હરિભક્તો ખૂબ ભક્તિભાવ સાથે આ પદયાત્રા કરવા માટે અહીંયા પધારે છે. તો આપ એ બધા હરિભક્તો ઉપર પણ ખાસ ઉભા દ્રષ્ટિ આશીર્વાદ આપજો. કીર્તન વગાડો. લોકાર્પણ અને આરતી કરવા માટે ગુનાઓ વહેલા પધારે એવા આપણે ખાસ બાપાને આપણે ખાસ પ્રાર્થના કરીએ અને આપણે કીર્તનના સ્વામીશ્રીના સુરતમાં 15 દિવસના રોકાણમાં હરિભક્તોને 3 યાદગાર ઉત્સવનો લાભ આપીને સ્વામીશ્રીએ સુરતના સંતો હરિભક્તોને આનંદથી તરબોળ કરી દીધા. જેમાં સુરત અક્ષરધામ કળશ પૂજન વિધિ, તપોમૂર્તિ નીલકંઠોની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ અને ગઈકાલના રોજ ઉજવાયેલ પ્રાર્થના મંદિર પાટોત્સવનો લાભ આપીને આજરોજ સ્વામીશ્રી હવાઈ માર્ગે સારંગપુરની ધરતી પર આગમન કર્યું. અહીં સારંગપુરમાં સ્વામીશ્રી 2.5 મહિનાથી પણ વધુ રોકાણ કરીને સંતોને અનહદ લાભ આપવાના છે. જેમાં યોગી જયંતિ સભા ઉત્સવ, પ્રમુખવાણી દિન અને રથયાત્રાનો ઉત્સવ પણ સામેલ છે. કાર્યક્રમની વિગત આ વિડીયોના અંતે આપ સૌને જોવા મળશે. નિયમ છે એ તમામ હરિભક્તો
હાથ ઊંચા કરીને પરમપૂજ્ય સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. દર પૂનમે બાપા આપ જ્યાં હો ત્યાં દર્શન કરવા માટે પધારે છે. આ સુરતના બધા હરિભક્તો એ આપના દર્શન કરી રહ્યા છે. આ સિવાય સ્વામી ઘણા બધા હરિભક્તો અહીંયા પ્રાર્થના મંદિરના કારણે દર પૂનમે પદયાત્રા કરીને પધારે છે. તેવા તમામ હરિભક્તોને ઉપર પણ આપ ખાસ દ્રષ્ટિ આશીર્વાદ આપજો. બહુ મોટી સંખ્યામાં બધા હરિભક્તો ખૂબ ભક્તિભાવ સાથે આ પદયાત્રા કરવા માટે અહીંયા પધારે છે. તો આપ એ બધા હરિભક્તો પર પણ ખાસ ઉભા થઈ દ્રષ્ટિ આશીર્વાદ આપજો. કીર્તન વગાડો. સ્વામીજી હવે સુરત અક્ષરધામના લોકાર્પણ અને આરતી કરવા માટે પુનઃ વહેલા પધારે એવા આપણે ખાસ બાપાને આપણે ખાસ પ્રાર્થના કરીએ અને આપણે કીર્તનના તાળે બાપાને હવે વિદાય આપીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની વૈશાખના આ પ્રતાપની અંદર આપણા બળકા ભૈયાઓને શાતા આપવા માટે ગુરુ હરિમોહન સ્વામી મહારાજ પધારી ચૂક્યા છે.